ભાવ છે। અજામિલને એવો કુસંગ થયો, બ્રાહ્મણ પુત્ર હોવા છતાં પણ કર્મ ખોટા કરવા લાગ્યો। ધીરે 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 નાના મોટા કરતા કરતા બહુ જ મોટા કુકર્મ તરફ એ વળી ગયો। ચોરી લૂંટફાટ પણ કરવા લાગ્યો, વ્યભિચાર કરવા લાગ્યો, બધે આ જાતના દૂષણો એની અંદર એને ઘેરી લીધા હતા। પોતાના ઘરે પત્ની હોવા છતાં પણ બીજી પત્ની લઈ આવીને જુદા ઘરમાં રહેવા લાગ્યો હતો। પત્નીને પછી ખબર પડી કે આ તો ઘણું ખોટું થઈ ગયું, પણ હવે શું થાય? એ જ્યાં રહેતો હતો તે નગરમાં એક વખતે સંતો પધાર્યા। સાધુ સંતોનું આગમન થયું એટલે જેવા ગામમાં આવે એટલે ગામમાં ખબર ને કે ચોરો હોય અને ચોરા ઉપર બેઠા હોય એને પછી ગામમાં જનાર વ્યક્તિ પૂછે કે મને અમુક જગ્યાએ જવું છે, ભાઈ ક્યાં આવ્યું ઘર? એટલે સંતોનું આગમન થયું। ચોરા ઉપર જે બેઠા હતા, મોટે ભાગે ચોરા ઉપર બેસે ને એ અમાસને આગલે દાડવાળા હોય। બીજા કોઈ એવો ટાઈમ નથી હોતો, પણ અમાસને આગલે દાડવાળા નવડા હોય એ બધા બેઠા હોય। એટલે સંતોએ પૂછ્યું કે અમારે આજને થોડોક વિસામો લેવો છે, કોઈ ઘર ખરું સારું એવું, ભગતનું ઘર ખરું? એટલે આ તો પેલા ને એટલે અજામિલનું ઘર બતાવ્યું, અહીંયા જાઓ, અહીંયા તમારી બહુ આગતા સ્વાગતા થશે। કે છો ને અથડાતા એમ અજામિલનો સ્વભાવ બધાને ખબર હતી એટલે કે છો ને અથડાતા જાઓ। સંતોને ત્યાં મોકલ્યા। તે સમયે અજામિલ ઘરે નહોતો, પણ એની પત્ની હતી, પત્ની ગર્ભવતી હતી। સંતોએ કહ્યું કે ભાઈ વિશ્રામ લેવો છે, કોઈ છે? એટલે બેન આવ્યા બહાર। હા હા, આવો આવો, પધારો પધારો, સંતો પધાર્યા છે મારી ઘેર। હે, જેને ઘેર સંતોના સન્માન ત્યાં આવે છે ભગવાન। જેને સંતોના સન્માન તે ઘેર આવે છે ભગવાન। જેને સંતોના સન્માન તે ઘેર આવે છે ભગવાન। સંતો ક્યાંથી હોય? સાધુ સંતો મહાપુરુષોની સેવા મળે ને એ ભગવાનની સેવા છે। ભગવાન જાતે નથી આવવાનું, યાદ રાખજો, પણ ભગવાને નિમિત્ત બનાવીને આ બધાને મોકલ્યા છે। બેન ખુશ થયા, પધારો પધારો, હું તમારી શું સેવા કરું? એટલે બેન એકલા જતા એટલે સંતોએ કહ્યું કે બેન અમારે ભૂખ લાગી છે, એટલે થોડું રાંધવું છે, તું અમને થોડું કાચું આપી દે, સીધું સામાન, તો અમે અહીંયા રોટલા બનાવીને રોટલો ગોળ ને ઘી ખાઈ લઈશું। એટલે પેલી તો બહુ ખુશ થઈ ગઈ, અને તો દુકાનમાંથી બધું મંગાવીને આપ્યું કે સીધું જ તમને પહોંચાડી દઉં, હું પણ એને નહીં અડું, અને બધો સામાન લાવી દીધો। સંતોએ જાતે રોટલા બનાવ્યા, ઘી ગોળને રોટલા ખાઈને સંતો પરવાર્યા। એટલે બેને કહ્યું હવે તમે જલ્દી વિદાય થઈ જાઓ। કેમ બેન આવું કે છે? તો કે મારા ઘરવાળા આવશે ને તો એ તો ગમે તેમ બોલશે, મારું કરેલું આ સારું કામ બધું પાણી ફરી વળશે, કૃપા કરો ને તમે હવે તમારા રસ્તે સીધાઓ। એટલે સંતોએ કહ્યું કે ના બેન, તું ચિંતા ન કરીશ, એ બધું અમે સંભાળી લઈશું, પણ અમે ખાલી હાથે નહીં જઈએ। સંતને આપેલી ક્ષણ અને અન્નનો કણ એને ક્યારેય વેડફવાનું નહીં, ખાલી જતો નથી। સંતને આપેલી ક્ષણ અને અન્નનો કણ એ ક્યારેય ખાલી જતો નથી। અને સંસારી લોકોને કહ્યું છે કે સંતની ક્ષણ અને અન્નની કણ એને કોઈ ગમે તેમ વેડફશો નહીં। સંતો આવ્યા હોય પછી આપણે આપણા ઘરની વાતો કરવા બેસી જઈએ, અમારા દાદા અમારા કાકા આમને અમારે આમને ફલાનું દીકરું આ બધું, એમને કોઈ લેવા દેવા ખરી આપણી પેઢીઓ સાથે? એટલે એ બધી વાતો ન કરાય। સંતની પાસે તમે કશું ના બોલો ને તોય ચાલશે, ખાલી બેસી રહો ને તોય બહુ થઈ ગયો। જરૂરી નથી કે વાતો કરીને, વાત કરવાની મન થાય ને તો કંઈક ભક્તિ સંબંધી કંઈક તમને જાણવું હોય એ વાત કરો તો ચાલે। એટલે સંતોની ક્ષણ નહીં બગાડવાની, હંમેશા એ ધ્યાન રાખવું। એટલે સંતોએ કહ્યું કે તું ચિંતા ન કરીશ બેન, એ બધું અમે સંભાળીશું, અમે ખાલી હાથે નહીં જઈએ। પેલા બેને કહ્યું કે ભલે
સાંજ થવા આવીને અજામીન આવીને સાધુઓને જોયા, સંતોને જોયા એટલે બૂમો પાડવા માંડ્યો. એટલો બધો ગુસ્સે થઈ ગયો, એ અહીંયા તમને કાંઈ મળવાનું નથી, જાઓ જાઓ ચાલવા માંડો, અહીંયા કોણે તમને બતાવ્યું, અહીંયા કેમ આવ્યા છો? સાધુએ એને પહેલાં બોલી લેવા દીધું. પછી કહ્યું કે ભાઈ તું એમ કર, પહેલાં નાહી લે, ખાઈ લે, અને પછી તું આવ, અમારે કંઈ જોઈતું નથી, અમારે કંઈક આપવું છે એટલે અમે બેઠા છે. એટલે આટલા શાંતિથી વાત કરી એટલે પેલો એકદમ ઠંડો થઈ ગયો. ઘરમાં ઘરવાળા આવે ને ગુસ્સે થઈને આવ્યા હોય ને તો આ બહેનોને બહુ શીખવા જેવું છે. પહેલાં એમને કહેવાનું પહેલાં નહીં લ્યો, એમને નાવા મોકલી દેવાના. નાહી લે ને એટલે અડધું ટેમ્પરેચર ડાઉન થઈ જાય, અને પછી ખવડાવી દેવાનું. ખાઈ લે ને એટલે પૂરું ટેમ્પરેચર ડાઉન થઈ જાય, પેટ ભરે જાય એટલે નિરાશ થઈ જાય, શાંત થઈ જાય. અને ભાઈઓને કહું છું, બહેનો ક્યારેક ક્યારેક એવું કરે ને તો તમારે પૂછી લેવાનું, આજે હું લઈ આવું, ચાલ તારા માટે પતી ગયું. આમ એકબીજાને હાચવી લો ને તો મજા આવે જીવનમાં. જીવન આવી રીતે જ આપણે પૂરું કરી દેવાનું. પૂરું તો થવાનું છે, લડી ઝઘડીને તું આમ જ કીધું, તું હવે આમ જ કરવાનું છું, આ બધું કરવું, તાણી તોડી નાખવું, એના કરતા ભાઈ હાધી લો ને, 2 લઈ લો. આપણે એકબીજાની સામે નીચા થઈ જવાના નથી. પણ આમ ઘણા તો એવું તાણે આમ એવું રાખે કે ના હું કામ નીચો ન હું કામ નીચી ન હું. એમાં પછી તાણી તૂટી જાય, તાર તૂટી જાય, વિલામાંથી કશો અવાજ ના આવે છે, એ ઊંધું જ બોલે, એ બધું બોલે ને એવું જીવન જીવવામાં મજા ન આવે. આમ સુરીનું જીવન જીવન એવું પ્રેમ. એટલે તો તમને ખબર છે ને, લગ્ન થાય ત્યારે એકબીજાના હાર પહેલા એટલે પહેરાવાય છે, પણ ખબર જ નથી. પેલા ફોટા પડાવવામાં પડ્યા હોય એટલે આમ પકડ ને આમ ઉભા રહો ને તેમ ઉભા રહો ને, એમાં જ બધું પૂરું થઈ જાય. એટલે હાર હુકામ પહેરાવ્યા? આ એકબીજાની સામે હારી જવાનું છે એટલે હાર પહેલા પહેરાવે છે, પણ કોઈ કહેતું જ નથી. અમે જીવન જીવશું તો એવું જીવશું, તમે એકબીજાની સામે હારેલા રહીશું. આ કહેતા નથી ને એટલે બધા જ ઊંચી ટંગડી રાખે છે, હું જ બરાબર છું, અને એમાં તકલીફ થાય છે. પછી બરો અદાડો ના થાય, ચાલો ભાઈ તમે મને જ નહીં ફાવે, તકલીફ ઊભી થાય. એટલે બહુ શાંતિથી કીધું કે તમે નાહી લ્યો. પેલો નાવા ગયો, નાહી લીધું, ખાઈ લીધું ને એટલે એકદમ શાંત થઈ ગયો. ખાઈને આવ્યો પછી સંતોને કહે છે કે બોલો હવે તમારે શું કહેવું છે? એટલે કે તારા ઘરે છે કે દીકરાનો જન્મ થવાનો છે. સંતોને ખબર હતી કે બેન ગર્ભવતી છે. એ સંતોએ કહ્યું તારા ઘરે દીકરાનો જન્મ થવાનો છે અને દીકરાનું નામ તારે નારાયણ રાખવાનું છે. હા રાખી દઈશું, જાઓ, હવે કાંઈ બીજું કામ છે? તો કે એમ નહીં, તું બોલ તારા દીકરાનું નામ શું રાખવાનું છે? તમે કીધું એ જ રાખીશ. તો કે એવી રીતે નહીં, તું યાદ કર શું રાખો. એમ કરીને માંડ બોલાવડાયું. શું રાખીશ નામ? કે નારાયણ. એક વાર નારાયણ શબ્દ બોલાઈ ગયો ને એટલે સંતોએ મારા પરથી બધા 4-5 હતા ને એટલે મારા પરથી બધાએ પૂછ્યું, ભાઈ યાદ રહ્યું ને બરાબર? શું નામ? કે નારાયણ. બીજાએ પૂછ્યું, હવે તો તું ભૂલે જ નહીં, શું નામ? તો કે નારાયણ. આમ કરીને ફેરવીને નારાયણ નામ એના મનની અંદર રમતું કરી દીધું. અને પછી ઘરવાળીને કહ્યું કે બોલાવતા રહેજો. સંતોએ જતા કહ્યું હવે બોલાવતા રહેજો. એમ કરીને સંતો વિદાય થયા. અને આ બાજુ પત્ની પણ સમયે વારા ફરતી એને બોલાવીને યાદ કરાવતી કે સંતોએ કીધું છે ખબર છે ને, હવે આપણે થોડા દિવસમાં આપણા ઘરે બાળકનો જન્મ થશે, દીકરાનો જન્મ થશે, યાદ રાખજો પાછા નામ. કદાચ હું ભાનમાં હોવ ના હોવ તો તમારે નામ યાદ રાખવાનું. શું રાખશો? એમ કરીને પત્ની પણ બોલાવવા લાગી. આમ અજામિલના મનની અંદર નારાયણ ગુંજવા લાગ્યો. સમય વીત્યો, દીકરાનો જન્મ થયો અને હવે અજામિલ ખુશ થયો. અવસ્થા થઈ હતી ને દીકરાનો જન્મ થયો ને એટલે બહુ આનંદ થયો. અને હવે અજામિલ કહેવા લાગ્યો કે હવે તને યાદ છે ને સંતો શું કહીને ગયા હતા? આપણા દીકરાનું નામ નારાયણ રાખવાનું છે. પત્ની ખુશ થઈ ગઈ. પછી તો અજામિલને દીકરા વગર ગમે નહીં. વારે એ નારાયણ ક્યાં ગયો, નારાયણ શું કરે છે? આમ નારાયણનું સ્મરણ થવા લાગ્યું. સમય વીત્યો. અજામિલ બીમાર પડ્યો, ખાટલામાં પડ્યો છે. હવે શરીર અશક્ત થયું છે. લાગતું નથી કે લાંબુ જીવી શકે. પણ અજામિલને હવે ઈચ્છા થઈ છે કે મારા ઘરે દીકરો આવ્યો અને મારે ખરેખર જીવવું છે. પણ બધા જ રસ પૂરેપૂરા નીચોવી નાખ્યા હતા. જિંદગી જીવતા માણસ ભૂલી જાય છે ને ત્યારે બધા રસ નકામાં વહી જાય છે.
હવે એને અશક્ત થયો છે, લાગ્યું કે હવે હું બહુ જીવી નહીં શકું, એટલે વારે વારે નારાયણને યાદ કરતો, નારાયણ બેટા નારાયણ, એ નારાયણ. અને એનો સમય પૂરો થયો હતો એટલે યમદૂતો લેવા આવ્યા હતા, પણ અજામિલના મુખમાં નારાયણ નારાયણનો શબ્દ સાંભળ્યો ને એટલે યમદૂતો પાછા ગયા કે અહીંયા આપણું કામ નથી, આ તો નારાયણનું સ્મરણ કરે છે. એટલે વૈકુંઠમાંથી ભગવાન શ્રી હરિ નારાયણના પાર્ષદો આવે છે અને અજામિલને વૈકુંઠમાં લઈ જાય છે. વૈકુંઠમાં લઈ ગયા એટલે અજામિલે જોયું, ઓહો આ તો ભગવાનનું ધામ. અજામિલે ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરીને કહે કે પ્રભુ આપની કોઈ ભૂલ થતી લાગે છે, આ મારા જેવા પાપીને આવું સરસ મજાનું ભગવાન તમારું ધામ મળે? તો કે ના ભાઈ, તું પાપી ભલે હતો, તું પાપી ભલે હતો, પણ અંત સમયે તે નારાયણ નારાયણને યાદ કર્યા એટલે તને નારાયણનું ધામ મળ્યું છે. ત્યારે અજામિલે કહ્યું કે હે ભગવાન, હું સાચું કહી દઉં ને કે હું તમને નહોતો યાદ કરતો, મારા દીકરાનું નામ નારાયણ હતું ને એટલે હું દીકરાને યાદ કરતો હતો. ત્યારે ભગવાને કહ્યું ભલે દીકરાને યાદ કરતો હોય, નામ તો નારાયણનું હતું. અને એટલે જ મારા પરમ પૂજ્ય ગુરુદેવ કહે છે કે નામકરણ સંસ્કાર કરો ને બાળકના, ત્યારે એવા નામ પાડજો કે એને બોલાવવા વાળાને ભગવાનનું નામ સરળતાથી લેવાઈ જાય. હે રાધે રાધે, એને કોઈ તકલીફ ના લેવી પડે, સહજતાથી સરળતાથી આમ ભગવાનનું સ્મરણ થઈ જાય એવા બાળકોના નામ પાડજો. ચિંકુ ટિંકુ પિંકુ એવા ના પાડતા કે જેનાથી પોતાનો ઉદ્ધાર ના થાય કે બીજાનો ઉદ્ધાર થાય. એટલે બહુ ધ્યાન રાખજો, નામકરણ સંસ્કાર કરાવો ને તો એવા નામ પાડજો કે જે નામથી મારા ભગવાનને પણ આવા બધા ગુના માફ કરવાનું મન થાય. અને કોકના નામે કોક તરી જાય, વિચાર તો કરો, પ્રભુનું નામ કેટલું બધું દિવ્ય છે, શ્રેષ્ઠ છે, પવિત્ર છે. એટલે કહેવાય છે. ત્યારબાદ વાસના લીલાના ખંડ 2 ની અંદર પરીક્ષિત મહારાજે સુખદેવજી મહારાજને શ્રી હરિના અવતારની કથા પૂછી છે કે ભગવાનને કેમ દોડીને આવવું પડ્યું ખુલ્લા પગે. ત્યારે સુખદેવજી મહારાજે ગજગ્રાહના યુદ્ધની વાત કરી છે કે જ્યારે ત્રિકુટાચલ પર્વતની સુંદર રમણીય અવસ્થા, ચારે બાજુ સરોવર છે અને એટલું સુંદર રમણીય સ્થળ છે, ત્યાં હાથણી અને તેના બાળકોને લઈને ફરવા જાય છે. આપણે બધા વેકેશન પડે એટલે કેવા ફરવા જઈએ, બુક કરાવી દઈએ કે અમે તો અહીંયા